भरूच एसओजी पुलिस ने अलग अलग नाम से पंजाब नेशनल बैंक में खाता खोलने और मालिकों की जानकारी के बिना आधार कार्ड से छेड़छाड़ कर दुबई और बैंकॉक में बड़ी मात्रा में लेनदेन करने का घोटाला का पर्दाफाश किया। पुलिस महानिरीक्षक श्री संदीप सिंह वडोदरा डिवीजन वडोदरा और भरूच पुलिस अधीक्षक श्री मयूर चवड़ा के निर्देश पर पुलिस इंस्पेक्टर श्री ए चौधरी ने अपनी टीम को एटीएस चार्ट के अनुसार कार्य करने की सलाह एवं मार्गदर्शन दिया। एएसआई एसओजी शाखा में कार्यरत गोविंदराव लक्ष्मण राव द्वारा प्राप्त जानकारी के आधार पर इस मामले के आरोपी ने पंजाब नेशनल बैंक में लोगों को विश्वास में लेकर उनके आधार कार्ड में गलत पता बदलकर और उसका उपयोग गलत आधार कार्ड बनाने के लिए किया और नाम पर लगभग 42 खाता खोले। अलग अलग नाम से गलत तरीके से लगभग 8 खातों में बड़े वित्तीय लेन देन की गई और उनमें खातों में मलिक के मोबाइल नंबर के बजाय जालसाजों द्वारा संचालित किसी अन्य व्यक्ति का मोबाइल नंबर दिखाया गया। खाता धारा की जानकारी के बिना अवैध व्यापार के ऑनलाइन लेन देन के माध्यम से भारत से रुपए जमा करना और दुबई और बैंकॉक में बड़ी रकम निकालना के मामले में भरूच शहर सी डिवीजन पुलिस स्टेशन में ईपीसीओ की दिल्ली क्राइम न्यूज 24 से संवाददाता मुकेश वसावा की गुजरात से खास रिपोर्ट। એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આજે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા। તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ગાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી।